નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આજે આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના ગણિત વિષયના પ્રકરણ 11 રચનાઓના સ્વાધ્યાય 11.2ની દાખલા નંબર 4નો અભ્યાસ કરીશું. દાખલા નંબર 4ની રકમ છે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના જેમની વચ્ચેના ખૂણાનું માપ 60 થાય તેવા સ્પર્શકો દોરો. એટલે 60ના માપનો સ્પર્શક હોય એવો ખૂણો થાય એવા સ્પર્શકો દોરવાના છે. ઉકેલ. કૃત્ય: O કેન્દ્ર અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. ત્યારબાદ તે વર્તુળના એવા બે સ્પર્શક દોરો કે જેમની વચ્ચેના ખૂણાનું માપ 60 ડિગ્રી થાય. તો રચનામાં તમને સહેજ પણ અહીંયા બહુ બધા ચાપ મારેલા હોય એટલે સામાન્ય રીતે આપણે બધા થોડા ગભરાઈ જઈએ. તો ગભરાયા વગર આપણે આપણા સ્ટેપ પકડી રાખવાના છે. તો પહેલું સ્ટેપ શું કરવાનું છે? અહીંયા આગળ તમને આપેલું છે O કેન્દ્ર અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરો, જેને આપણે સંકેતમાં આ રીતે લખી શકીશું O5. એ દોર્યા પછી શું કરવાનું? તો કે છે તે વર્તુળની ત્રિજ્યાઓ, આ વર્તુળની ત્રિજ્યાઓ OA અને OB એવી દોરો કે જેથી ખૂણો AOB 120 ડિગ્રી થાય, 180 માઇનસ 60. હવે અહીંથી આપણું કામ ચાલુ થાય છે. આપણે પહેલાં તો 5 સેન્ટીમીટર ત્રિજ્યા તો 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું O કેન્દ્રવાળું વર્તુળ આપણે દોરીએ છીએ. બરાબર. આ વર્તુળ દોરાઈ ગયા પછી તમારે AB અને AC એ દોરવાના છે. તો O ને કેન્દ્ર રાખી અને અડધા કરતાં વધારે ત્રિજ્યા લઈ એક આખો ચાપ મારવાનો. બરાબર. તો પહેલો ચાપ તમારો O કેન્દ્ર અને અડધા કરતાં વધારે ત્રિજ્યા, બરાબર, એટલી ત્રિજ્યા લઈને તમે ચાપ મારો છો.
120 થાય ને. પહેલું કામ આપણે કરીએ છીએ આમાં ઓને કેન્દ્ર લઈ 5 સેન્ટીમીટરની ત્રિજ્યાવાળું આખું વર્તુળ દોરીએ છીએ. ત્યાર પછી ઓને કેન્દ્ર રાખી અને અડધા કરતાં વધારે ત્રિજ્યા લઈ એક મોટો ચાપ મારીએ છીએ આપણે. એ ચાપ બરાબર આ લંબ દોરવાના છે ને. હા ના આ ચાપ ના છેડાને કેન્દ્ર રાખી એક ચાપ મારો, એને કેન્દ્ર રાખી બીજો ચાપ મારો અને આ બંનેને જોડતો રેખાખંડ એ દોરો. બરાબર. પછી એને કેન્દ્ર રાખી એટલી જ ત્રિજ્યાવાળો એક ચાપ મારો. એ ચાપ જ્યાં રેખાખંડને છેદે છે ત્યાંથી એક અને ત્યાંથી બીજો ચાપ મારો. બરાબર. એ જ રીતે આ બાજુની સાઈડે અહીંયા બી ને કેન્દ્ર લઈ અને આ ચાપ મારવાનો છે. અહીંયાથી આ ચાપ મારવાનો છે, અહીંથી આ ચાપ મારવાનો છે. એટલે તમારા આ બે વર્તુળો અહીંયા થઈ જશે. બરાબર. હવે આ જે છે અહીંથી આ અને અહીંથી અહીંયાથી ને અહીંયાથી આ બે કરવાના. બરાબર. હા ચાપ નંબર 2, ચાપ નંબર 3. બરાબર. 1, 2 ને 3. બરાબર. તો આખો દાખલો છે. પોઝ હતું કે ચાલુ કન્ટિન્યુ? આ બધું વિશાલનું કરતા હતા એ પણ. ચલો તો ઓ કેન્દ્ર અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરો. એ વર્તુળની ત્રિજ્યાઓ OA અને OB દોરો. એટલે બીજું કામ આપણે શું કરવાનું છે તો OA અને OB એ વર્તુળની ત્રિજ્યાઓ દોરવાની છે. બરાબર. એટલે પહેલું આપણે વર્તુળ દોરીએ છીએ, પછી OA અને OB દોરીએ છીએ. OA અને OB દોરીએ છીએ તો એ બંને વચ્ચેનો ખૂણો 120 થાય. એ કેવી રીતે? તો
O ને કેન્દ્ર રાખી અને આપણે એક ચાપ મારીએ છીએ. એ ચાપ B ને જ્યાં છેદે ત્યાંથી એટલી જ ત્રિજ્યા આ જેટલી ત્રિજ્યા છે એટલી જ ત્રિજ્યા લઈ અને તમને અહીંયા ચાપ મારવાનો છે અને એ ચાપ જ્યાં છેદે ત્યાંથી તમારે બીજો ચાપ મારવાનો છે. બરાબર? એ રીતે તમારે B ને કેન્દ્ર લઈ અને આખો ચાપ મારવાનો છે અને એમાં એ જ્યાં છેદે ત્યાંથી 1 અને ત્યાંથી 2 આ રીતે ચાપ મારવાના છે. એ જ રીતે A ને કેન્દ્ર રાખી અને તમારે આખો ચાપ મારવાનો છે. બરાબર? એ જ્યાં છેદે ત્યાંથી 1 અને આ 2 એ રીતે ચાપ મારવાના છે. બરાબર? આટલા ચાપ તમારા વાગી ગયા. ત્યાર પછી તમારે શું કરવાનું છે તો કે આ જે એ બિંદુ વાળો જે ચાપ છે, બરાબર, એનું ને આનું અંતર બરાબર. તો આ જે અંતર છે એટલે આ બે જે છે એના અડધા કરતાં વધારે અંતર લઈ અને તમારે આ ચાપ મારવાનો છે અને અહીંથી એટલું જ અંતર લઈને આ ચાપ મારવાનો છે અને એસી જોડ દોરવાનો છે. બરાબર? એ રીતે અહીંયા આગળ આ જે ચાપ છે એને અહીંયા અને એને અહીંથી આમ અને આ રીતે ચાપ મારવાનો છે. બરાબર? એટલે તમારા અહીંથી ચાપ બાજુમાં ગયા, બાજુમાંથી તમે વચ્ચે આવી ગયા અને તમે સ્પર્શક દોરો છો. આ રીતની આખી રચના થાય છે. બરાબર? શું થયું ભાઈ? આ જે ખૂણો આપણો જે થયો, અહીંયા તમે સ્પર્શકની આખી રચના બનાવી દીધી. તો આ OA અને OB એવી રીતે દોરવાના છે કે જેથી આપણો ખૂણો AOB 120 થાય. 120 એટલે 80 - 60. આ 60 કેમ કીધું તો કે મારો બે સ્પર્શકોનો વચ્ચેનો જે ખૂણો છે એ 60 થવાનો છે. એટલે આ ખૂણો મારે 60 કરવાનો છે એટલે આ 120 થાય. બરાબર? પછી A અને B બિંદુએ અનુક્રમે ત્રિજ્યા OA અને OB ને લંબ દોરો. OA અને OB ને લંબ દોરવાનો છે, ત્રિજ્યાને લંબ, જે પરસ્પર C બિંદુમાં છેદે. આ લંબ જે છે ત્રિજ્યાને લંબ એ પરસ્પર C બિંદુમાં છેદે. બરાબર? તો સ્ટેપ નંબર 4 આ CA અને CB એ માગ્યા મુજબના સ્પર્શકો થશે. બરાબર? અને નંબર 5 તેમની વચ્ચેના ખૂણાનું માપ 60 થશે. કારણ કે હવે આ જે બન્યો એ ચતુષ્કોણ બન્યો અને ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપનો સરવાળો 180 થાય. એટલા માટે આપણો 180 આ હોય તો આ 60 થશે. નંબર 5 યથાર્થતામાં રચના મુજબ OA ત્રિજ્યા છે અને AC લંબ OA છે. AC એ OA પરનો લંબ છે. માટે CA એ વર્તુળનો સ્પર્શક છે અને ખૂણો OAC એ 90 નો થાય. આવું આપણે કેવી રીતે કહી શકીએ છીએ તો પ્રમેય 10.1 ના આધારે. બરાબર? B રચના મુજબ જ OB ત્રિજ્યા છે અને BC એ OB ને લંબ છે. તો અહીંયા CB પણ વર્તુળનો સ્પર્શક થશે અને ખૂણો OBC એ 90 નો થશે. આ પણ આપણે પ્રમેય 10.1 ના આધારે કહી શકીએ છીએ. સ્ટેપ નંબર C. હવે આપણને આખો ચતુષ્કોણ મળે છે, ચતુષ્કોણ OACB. તો ચતુષ્કોણમાં ચારે ખૂણાના માપનો સરવાળો, ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 થાય. એમાંથી આ OAB 120, આ બે 90-90 ના
તો એસીબી શોધવાનો, એટલે આ ખૂણો તમારે શોધવાનો છે. તો આ બધું આ બાજુ જતું રહેશે, માટે ખૂણો એસીબી બરાબર 360 માઇનસ 120 માઇનસ 90 અને માઇનસ 90, આ બધા આ બાજુ જતા રહેશે તો માઇનસ થઈ જશે. એટલા માટે તો એના પરથી તમે આ કહી શકો કે ખૂણો એસીબી બરાબર 60 ડિગ્રી થયો. આમ સ્પર્શકો સીએ અને સીબી વચ્ચેના ખૂણાનું માપ 60 છે. બરાબર. પોઝ આપો ઉપર પેલા એમાંથી આ ચોથી રચનામાં તમારા ચાપ જે મારો છો એ ચાપ અગત્યના છે. ચાપ જે મારો છો એ અગત્યના છે. ક્યાંથી કયો ચાપ મારવાનો એ તમને ખ્યાલ આવવો જોઈએ. બરાબર. અહીંયા આ આકૃતિમાં હું હવે મારા ચાપને નંબર આપું છું. મારો પહેલો ચાપ છે ઓ કેન્દ્રવાળો અને એબી ને છેદતો ચાપ છે. ઓ કેન્દ્ર, અડધા કરતાં વધારે ત્રિજ્યા અને એબી ને છેદતો ચાપ મારો છે. અને એ બી ને જ્યાં છેદે છે એને કેન્દ્ર રાખી એટલી જ ત્રિજ્યા લઈ એક અને એટલી જ ત્રિજ્યા લઈ બીજો ચાપ હું મારીશ. બરાબર. અહીંથી આ અને આ, તો મારું આ એક કામ પૂરું થઈ ગયું. હવે હું એને કેન્દ્ર લઈશ અને એ જ અડધા કરતાં વધારે ત્રિજ્યા લઈ હું આખો ચાપ મારીશ જે એઓને છેદતો હશે. એ એઓને જ્યાં છેદે ત્યાંથી એક ત્રિજ્યા લઈ હું ચાપ મારીશ અહીંયા અને બીજો ચાપ મારીશ અહીંયા. બરાબર. એ બંને જ્યાં છેદતા હશે, આ બંને, બરાબર, ત્યાંથી હું ચાપ મારીશ. એની પણ અડધા કરતાં વધારે ત્રિજ્યા લઈને હું બંને તરફથી ચાપ મારીશ તો મને એસી મળશે. બરાબર. હવે હું આ બાજુ આવી ગયો બી કેન્દ્ર, તો બી કેન્દ્ર રાખી અને 3 સેન્ટીમીટર કરતાં વધારે ત્રિજ્યા લઈને મારે ચાપ મારવાનો છે. એ ચાપ ઓબીને જ્યાં છેદે ત્યાંથી એક ચાપ અને 2 ચાપ હું મારીશ. એ બંને ચાપ જ્યાં છેદે છે ત્યાંથી અડધા કરતાં વધારે ત્રિજ્યા લઈ હું બંને તરફથી ચાપ મારીશ. એ બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં આગળ હું આ રીતે, તો મારો પહેલો, બીજો અને ત્રીજો ચાપ થઈ ગયો. હવે આ જે મોટો છે મારો ચોથો ચાપ થયો. ત્યાર પછી અહીંયાથી કેન્દ્ર લઈ આ 5મો ચાપ અને આ 6ઠ્ઠો ચાપ. અહીંયાથી મારે અડધા કરતાં ત્રિજ્યા વધારે લેવાની છે, તો 5 પછી 6, આ થયો મારો 7મો અને આ થશે મારો 8મો ચાપ. અને ત્યાર પછી મારી રેખાખંડ દોરાશે. બરાબર. હવે હું આ બાજુ આવી ગયો, તો બી વાળો જે ચાપ છે એ મોટો મારો 9મો ચાપ થશે. આ મારો 10મો, આ મારો 11મો ચાપ થશે. અહીંયા 10માંથી આ બાજુનો એટલે આ તમારો 12મો ચાપ થશે અને આ તમારો 13મો ચાપ થશે. કુલ ટોટલ આ આકૃતિમાં તમે 13 ચાપ ક્રમશઃ તમારે મારવાના છે. બરાબર. ત્યારે તમે આ રચના કરી શકશો. નંબર એટલા માટે આપ્યા છે કે કયા પછી કયો ચાપ મારવાનો એ મને ખબર પડવી જોઈએ. નહીં તો આપણે શું કરીએ, ગમે તેમ એલ ફેલ ગોઠવીને કરી નાખીએ. બરાબર. પણ એનો કોઈ મતલબ નહીં. અને જ્યાં અડધા કરતાં વધારે ત્રિજ્યા લેવાની છે, બરાબર, અહીંયા કોમન શબ્દો વધારે આવશે. બંને ચાપ જ્યાં છેદે એ બેની વચ્ચેના માપ કરતાં અડધા કરતાં વધારે ત્રિજ્યા લેવાની છે. આ બે ચાપ જ્યાં છેદ્યા એ બેની વચ્ચેનું જે અંતર છે એના કરતાં અડધા કરતાં વધારે ત્રિજ્યા મારે લેવાની છે. બરાબર. બતાય મને હવે મિનિટ. દાખલા નંબર 5. દાખલા નંબર 5ની રકમ છે 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ એબી દોરો. અહીંયા તમારે પહેલા વર્તુળ નથી દોરવાનું, અહીંયા પહેલા તમારે રેખાખંડ દોરવાનો છે. એટલે આ જે 5મો દાખલો છે, ચોથો દાખલો, એ ચોથો દાખલામાં પણ શું છે, તો કેન્દ્ર આપેલું છે
એવી ત્રિજ્યા છે. ઓ કેન્દ્ર આપેલા છે, કેન્દ્ર આપેલા છે અને લંબ દ્વિભાજકની રચના કરીને આપણે આ કામ કરવાનું છે. બરાબર છે? ખ્યાલ આવ્યો? અહીંયા પણ લંબ દોરવાનો છે એટલે લંબ દ્વિભાજક જ બનાવવો પડશે. એટલે આ જે આપણે બનાવ્યું, અહીંથી આ ચાપ માર્યો, બરાબર, આ અડધું કર્યું, પછી એને અહીંથી આમ કર્યું, અહીંથી આમ કર્યું, ને આ જે બનાવ્યું એ લંબ દ્વિભાજક જ બનાવ્યો, પણ એક જ અર્ધતલમાં બનાવવાનો હતો એટલા માટે. હવે દાખલા નંબર 5 છે. 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB દોરો. એને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરો. એને કેન્દ્ર લઈ આ બાજુની સાઈડે 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું છે. એવી જ રીતે બીને કેન્દ્ર લઈ બીજું 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. એટલે અહીંયા તમારી રચના પહેલી કેવી થશે? એક વચ્ચે લીટો છે, એ લીટાની બે બાજુ, એટલે સાયકલનું એક મોટું પૈડું અને સાયકલનું એક નાનું પૈડું, એવી બે પૈડાવાળી સાયકલ સર્કસમાં આપણે જોઈ હોય, આગળ મોટું પૈડું પાછળ નાનું પૈડું, એવી સાયકલ અને એને ધરીથી જોડેલી બે વ્હીલને ધરીથી જોડેલા છે. ઉપર સીટો બીટો મૂકી નથી, આ સીટ પછી મૂકવાની છે આપણે. બરાબર? પછી કે છે પ્રત્યેક વર્તુળને બીજા વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શક દોરો. બરાબર? આ વર્તુળના એટલે બી કેન્દ્રવાળા વર્તુળમાંથી એ વાળા વર્તુળને સ્પર્શક દોરવાનો છે અને એ કેન્દ્રવાળામાંથી બી વાળાને સ્પર્શક દોરવાનો છે. આટલું કામ તમારે કરવાનું છે. તો અહીંયા પણ તમને શું આપ્યું? કેન્દ્ર આપેલું છે અને લંબ દ્વિભાજક. કેન્દ્ર આપેલું છે ને લંબ દ્વિભાજક. બરાબર છે? ક્લિયર? ચલો, કૃત્ય શું કરવાનું છે? 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB દોરવાનો છે. એને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. બીને કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો અને પ્રત્યેક વર્તુળને બીજા વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શકો દોરો. આ કામ કરવાનું છે. એટલે તમારી કાચી આકૃતિ જે છે એ કાચી આકૃતિ કેવી થશે? વચ્ચે એક લીટી હશે અને આજુબાજુ બે નાના મોટા વર્તુળ હશે. બરાબર? રચનાના મુદ્દા નંબર 1, 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB દોરો. એ કેન્દ્ર અને 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો અને બી કેન્દ્ર અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. બરાબર? આટલી વસ્તુ તમારે કરવાની છે. સ્ટેપ નંબર 2. હવે સ્ટેપ નંબર 2 માં AB નો લંબ દ્વિભાજક રચી આપણે જે 8 સેન્ટીમીટરનો AB બનાવ્યો એનો લંબ દ્વિભાજક રચી તેનું મધ્ય બિંદુ M મેળવો. તો અહીંયા લંબ દ્વિભાજકની પ્રક્રિયા. તો અહીંયા લંબ દ્વિભાજકની પ્રક્રિયા શું થશે? તો AB ના અહીંયા તમે પરિકરથી જોઈ શકો કે આ A અને B જે છે એમાં A ને કેન્દ્ર રાખો અને અડધા કરતાં વધારે ત્રિજ્યા લો. બરાબર? અહીંયા તમે ત્રિજ્યા જુઓ તો એમણે કમ્પ્લીટ ત્રિજ્યા લીધેલી છે, જેટલી છે એટલી જ, 8 સેન્ટીમીટર. બરાબર? તો તમે એ રીતે પણ કરી શકો. ઉપર અને નીચેના અર્ધતલમાં 8 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ ઉપર અને નીચેના અર્ધતલમાં તમે શું કરો? ચાપ મારો. લંબ દ્વિભાજક રચવા માટેની પ્રક્રિયા. તો AB જેટલી ત્રિજ્યા લઈ એને કેન્દ્ર રાખી ઉપર અને નીચેના અર્ધતલમાં ચાપ મારો. ત્યાર પછી એટલી જ ત્રિજ્યા લઈ બીને કેન્દ્ર રાખી ઉપર અને નીચેના અર્ધતલમાં ચાપ મારો. બંને ચાપ જ્યાં છેદે ત્યાં આગળ લંબ રેખા દોરો અને એનાથી આપણને શું મળશે? AB નું મધ્ય બિંદુ M મળશે. શું મળશે? હવે સ્ટેપ નંબર આ લંબ દ્વિભાજક રચો અને તેનાથી આપણને M મળશે.
હવે કે છે એમ ને કેન્દ્ર રાખી MA અને MB જેટલી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. જે બી કેન્દ્રવાળા વર્તુળને RS માં છેદે અને એ કેન્દ્રવાળા વર્તુળને PQ માં છેદે. બરાબર. અહીંયા એમ ને કેન્દ્ર રાખી અને MA અથવા તો MB જેટલી ત્રિજ્યા લઈ અને તમે વર્તુળ દોરો. જે આ બંને વર્તુળ એટલે તમારું આ ત્રીજું વર્તુળ છે પાછળથી આવશે. પહેલા આ બે, પછી દ્વિભાજક અને પછી એ વર્તુળ આવશે જે આને PQ માં અને આને RS માં છેદશે. બરાબર. હવે તમારે શું કરવાના છે? AR અને AS જોડો. AR અને AS જોડો તો કઈ ગયો AR અને AS એટલે બી કેન્દ્રવાળા વર્તુળને. આ બે કોણ છે? AR અને AS કોણ છે? તો કે બી કેન્દ્ર વાળા વર્તુળના સ્પર્શક. અને આ BP અને BQ કોણ છે? BP અને BQ કોણ છે? તો આ બે એ કેન્દ્ર વાળા વર્તુળના સ્પર્શક. સ્ટેપ નંબર 5. આથી આપણને AR અને AS એ બિંદુ A માંથી બી કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો અને BP અને BQ એ બિંદુ એ B માંથી એ કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો છે. સ્ટેપ નંબર 6. યથાર્થતા ચકાસો. યથાર્થતા ચકાસો. સ્ટેપ નંબર 1. બી કેન્દ્રવાળા વર્તુળની ત્રિજ્યા BR અને BS દોરો. ત્યાં સુધી આપણે વર્તુળની આ ત્રિજ્યાઓ દોરી નથી. કઈ ગઈ? આ BR અને BS એ ત્યાં સુધી આપણે દોરી નથી. આ જે બે લીટા છે એ આપણે અત્યાર સુધી દોર્યા નતા. બરાબર. હવે દોરીએ છે. એનાથી આપણને શું મળશે? તો કે ખૂણો ARB અને ખૂણો ASB એ એમ કેન્દ્રવાળા વર્તુળના અર્ધવર્તુળમાં આવેલા ખૂણા છે. અહીં આગળ અર્ધવર્તુળના અંતર્ગત ખૂણા, અર્ધવર્તુળના અંતર્ગત ખૂણા કેવા કહેવાય? કાટખૂણા. બરાબર. આ દરેક વખતે આપણે લખીએ છીએ. તો એનાથી શું થશે? તો માટે ખૂણો ARB બરાબર ખૂણો ASB બરાબર 90 થાય. આ બે 90 થાય અને AR લંબ BR અને AS લંબ BS. આવું કેમ? તો કે પ્રમેય 10.1. તો આથી AR અને AS એ બિંદુ A માંથી બી કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો છે. હવે બી કેન્દ્રવાળા વર્તુળની ત્રિજ્યાઓ AP અને AQ દોરો. હવે આ બાજુની બે ત્રિજ્યાઓ દોર દો. બરાબર. એનાથી તમને ખૂણા મળે છે. તો કે APB અને AQB એ એમ કેન્દ્રવાળા વર્તુળના અર્ધવર્તુળમાં આવેલા ખૂણા છે. તો અહીંયા ફરીથી લખવાનું, અર્ધવર્તુળ ના અંતર્ગત ખૂણા કેવા હોય? કાટખૂણા. બરાબર. આ કાટખૂણા હોય એટલે તમારો ખૂણો APB બરાબર ખૂણો AQB બરાબર 90 થાય. અને BP લંબ AP અને BQ લંબ AQ. તો ખૂણા કાટખૂણા લંબ છે તો પ્રમેય 10.1 પરથી BP અને BQ એક બી બિંદુમાંથી એ કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો છે. આવો આપણો આ 5મો દાખલો છે. બરાબર છે. હવે 6થો દાખલો છે આપણો. એની રકમ છે AB બરાબર 6 સેન્ટીમીટર, BC બરાબર 8 સેન્ટીમીટર અને ખૂણો D બરાબર 90 થાય. બરાબર. હવે આ ખૂણો 90 થાય એટલે તમારે સીધો જ કાટખૂણો સમજી લેવાનું. બરાબર. એવો કાટકોણ ત્રિકોણ ABC લો. અહીંયા કાટકોણ ત્રિકોણ ABC લેવાનો છે. બરાબર. પછી શું કરવાનું? તો કે બી માંથી AC પરનો લંબ BD છે અને એનાથી શું? તો કે BC અને D માંથી પસાર થતું વર્તુળ દોરેલું
છે તો કે છે એમાંથી આ વર્તુળને સ્પર્શક દોરો. કૃત્ય કૃત્ય શું કરવાનું છે? નંબર 1, AB બરાબર 6 સેન્ટીમીટર, BC બરાબર 8 સેન્ટીમીટર અને ખૂણો B 90 હોય તેવો ત્રિકોણ ABC દોરો. બરાબર, ત્રિકોણ ABC દોરો. હવે મોટી બાજુએ પાયો બનાવવાનો આપણને ખબર છે, તો BC બરાબર 8 સેન્ટીમીટર, BC બરાબર 8 સેન્ટીમીટર, બરાબર. AB બરાબર 6 સેન્ટીમીટર અને ખૂણો B તમારો કાટખૂણો થાય એને કર્ણથી તમે જોડી દો એટલે અત્યારે તમને ખાલી કાટકોણ ત્રિકોણ મળશે. પણ આ કાટકોણ ત્રિકોણ એમનેમ બનાવવાનો નથી. કાટકોણ ત્રિકોણ એમનેમ બનાવવાનો નથી. BC દોર્યા પછી તમારે શું કરવાનું છે? અહીંયા તમે આકૃતિ પર સતત ધ્યાન આપો. સૌથી પહેલા આપણે શું કરીએ છીએ? BC દોરીએ છે 8 સેન્ટીમીટરનો, 8 સેન્ટીમીટરનો BC દોરીએ છે. ત્યાર પછી અડધા કરતાં ઓછી ત્રિજ્યા લઈ અને હું એક ચાપ મારું છું. એ ચાપ મારો થયો આ ચાપ, બરાબર. એટલે મારો ચાપ નંબર 1 એ આ થશે, આ ચાપ નંબર 1 થશે. પછી આ જેટલી ત્રિજ્યા લીધી એ ચાપ જ્યાં છેદે ત્યાંથી એટલી ત્રિજ્યા લઈ બીજો ચાપ મારો એટલે આ ચાપ નંબર 2 થયો. એટલી ત્રિજ્યા લઈ બીજો ચાપ મારો તો આ ચાપ નંબર 3 થયો. આ બંને ચાપ જ્યાં આગળ છેદે છે એટલું માપ લઈ અને હું અહીંયા આને 2 નંબર અને 3 નંબરને કેન્દ્ર લઈ અને હું ચાપ મારીશ એટલે 2 નંબરને કેન્દ્ર લઈ ચાપ મારીશ એ મારો થશે ચોથો અને 3 નંબરને લઈને મારીશ એ પાંચમો. આ બંનેને જો વચ્ચેથી પસાર થતો રેખાખંડ હું દોરીશ એ AB બરાબર મારે 6 સેન્ટીમીટરનો ચાપ લેવાનો છે. પહેલાં AB દોરવાનું અને પછી 6 સેન્ટીમીટરે ABને શું કરવાનું? આપણે આગળ કરતા હતા એમ ચાપ મારવાનો. ખ્યાલ આવ્યો? આવી ગયો? બરાબર. હવે અહીંયા તમને થોડુંક ધ્યાનમાં એવું લેવાનું છે કે તમને જો ખ્યાલ આવી જતો હોય તો અહીંયા વર્તુળનું કોઈ કેન્દ્ર આપેલું નથી એટલે આપણે કેન્દ્ર બનાવવાનું છે. બરાબર, આપણે બનાવીશું આને. તો અત્યારે પહેલું કામ શું કર્યું આપણે? 8 સેન્ટીમીટરનો દોર્યો, ડીને કેન્દ્ર રાખી અડધા કરતાં ઓછી ત્રિજ્યા લઈ અને ચાપ માર્યો. હવે આ તમે કેટલા એકમ તમે અહીંયા લખો કે ભાઈ આ કેટલા એકમ છે? તો 1.5 એકમ કે 2 એકમ? બરાબર, 2. તો 2 એકમ ત્રિજ્યા લઈ અને તમે ચાપ મારો એટલી ત્રિજ્યા એક ચાપ BC ને જ્યાં છેદે ત્યાંને કેન્દ્ર રાખીને બીજો ચાપ મારો, એને કેન્દ્ર રહી અને ત્રીજો ચાપ મારો. બંને ચાપ જ્યાં છેદે ત્યાંથી એટલું જ માપ લઈ અને ઉપર નીચે તમે ચાપ મારો સામસામે, બરાબર. અને એ બંને ચાપ જ્યાં છેદે ત્યાંથી તમારે આ 6 સેન્ટીમીટરનો AB બનાવવાનો છે. બરાબર. હવે આ AB લંબ થયો. આ લંબની રચના કરી આપણે. આ જે કર્યું એ શું કર્યું? લંબની રચના. એટલે લંબની રચના, લંબ દ્વિભાજક, અથવા તો આપણે શું કહીશું? 90 અંશનો ખૂણો, 90 અંશનો ખૂણો, અથવા તો એને ગુજરાતીમાં શું કહેશું? કાટખૂણાની રચના, કાટખૂણાની રચના. તો અહીંયા કાટખૂણાની રચના થઈ ગઈ. હવે શું કરીએ છીએ? તો આપણને BC 8 મળ્યા, AB 6 મળ્યા અને ખૂણો B કાટખૂણો મળ્યો. એવો આપણે કાટકોણ ત્રિકોણ, એટલે હવે AC ને જોડી દેવાનો. AC ને જોડી દેશો તો જ તમને કાટકોણ મળશે. બરાબર. હવે શું કહે છે? AC પર, એટલે B માંથી, આ B માંથી AC પર એક વેધ, એક લંબ લો.
બી માંથી એસી પર લંબ લેવાનો છે. આ બી માંથી એસી પર લંબ લેવાનો છે, બરાબર. અને એ લંબ એને બીડી લંબ બીડી છે, બરાબર. તો અહીંથી તમે સીધો આ દોરો, એને કોઈ ચાપ મારવાનો નથી, બરાબર. એટલે અત્યારે તમારી આકૃતિ કાટકોણ, ત્રિકોણ અને આ લંબ આટલી થઈને આ ચાપ, બરાબર. હવે શું કરવાનું છે તો કે બી, સી અને ડી, આ બી, સી અને ડી એ ત્રણેયમાંથી પસાર થતું એક વર્તુળ તમારે દોરવાનું છે, બરાબર. હવે વર્તુળ દોરતા પહેલા તમારે શું કરવાનું છે? એમનેમ તો કઈ વર્તુળ દોરાશે નહીં ને? એમનેમ દોરાશે તો અહીંયા પહેલા આ વર્તુળનું કેન્દ્ર એટલે આપણો જે બીસી રેખાખંડ છે ને, હવે અહીંયા આગળ તમે જોઈ લો, સ્ટેપ નંબર આપણા જોતા જઈએ. રચનાના મુદ્દા: એ બી બરાબર 6, બીસી બરાબર 8 સેન્ટીમીટર અને ખૂણો બી બરાબર 90 હોય એવો ત્રિકોણ એબીસી દોરો. બી માંથી એસી પરનો વેધ બીડી દોરો. હવે શું કરવાનું તો કે બીસી નો લંબ દ્વિભાજક રચી, આ બીસી નો લંબ દ્વિભાજક રચતી વખતે મારે શું કરવું પડશે? મારું બીસી 8 સેન્ટીમીટર છે. મારું બીસી કેટલું છે? 8 સેન્ટીમીટર. તો એમાં અડધા કરતા વધારે ત્રિજ્યા લેવાની છે. અડધા કરતા વધારે ત્રિજ્યા લઈ ઉપર અને નીચેના અર્ધતલમાં હું ચાપ મારીશ, સી ને કેન્દ્ર રાખી, અને બી ને કેન્દ્ર રાખી ઉપર અને નીચેના અર્ધતલમાં ચાપ મારીશ. એટલે લંબ દ્વિભાજક રચવા માટેની પ્રક્રિયા, લંબ દ્વિભાજકની પ્રક્રિયા, આખી પ્રક્રિયા અહીંયા કરવાની છે અને લખવાની છે. અને એનાથી આપણને શું મળશે? તો મધ્ય બિંદુ ઓ મળશે. લંબ દ્વિભાજકની રચનાથી આપણને શું મળશે? મધ્ય બિંદુ ઓ મળશે. હવે ઓ મળે એટલે આ બીસી આખો એ વ્યાસ છે, આખો બીસી વ્યાસ હોય તેવું વર્તુળ આપણે દોરવાનું છે, બરાબર. બીસી વ્યાસ હોય એટલે ઓ કેન્દ્ર અને સી જેટલી ત્રિજ્યા લઈ અને તમે આ વર્તુળ દોરશો તો એ ત્રણે ત્રણમાંથી પસાર થશે, બરાબર. અને સ્ટેપ નંબર ડી, ખૂણો બીડીસી, ખૂણો બી, ડી અને સી એ કાટખૂણો હોવાથી વર્તુળ ડી માંથી પસાર થશે જ. આ બે માંથી પસાર થશે ને, આ કાટખૂણો છે એટલે આમાંથી પસાર થશે જ, બરાબર. સ્ટેપ નંબર 3. હવે વર્તુળ દોરાઈ ગયું, લંબ આવી ગયો, હજી આ બધા બાકી છે. હવે શું કરવાનું તો કે એઓ ને જોડો. કઈ ગયો? એઓ ને જોડો. આ એ થી ઓ એને તમારે જોડવાનો છે, બરાબર. પછી શું કરવાનું છે તો કે હવે આ એઓ ને જોડ્યો ને, એઓ નો પણ લંબ દ્વિભાજક રચો, એઓ નો પણ લંબ દ્વિભાજક રચો અને મધ્ય બિંદુ એમ મેળવો. તો લંબ દ્વિભાજકમાં શું કરવાનું તો એઓ એઓ, બરાબર. તો એઓ જેટલી ત્રિજ્યા છે ના, તો એઓમાં અડધા કરતા થોડીક વધારે ત્રિજ્યા લઈ ઉપર અને નીચેના અર્ધતલમાં ચાપ મારો. ઓને કેન્દ્ર રાખી એ જ ત્રિજ્યા લઈ ઉપર અને નીચેના અર્ધતલમાં ચાપ મારો. બંને ચાપ જ્યાં છેદે ત્યાં આગળ તમે લંબ દ્વિભાજક, એટલે અહીંયા પણ આ શું કરવાનું છે? લંબ દ્વિભાજકની પ્રક્રિયા કરીને એમ મેળવવાનું છે, બરાબર. હવે આ એમને કેન્દ્ર લઈ, જે રીતે અહીંયા ઓને કેન્દ્ર લઈ આપણે વર્તુળ દોર્યું એ રીતે એમને કેન્દ્ર લઈ એમ જેટલી ત્રિજ્યા વાળું વર્તુળ દોરો, જે બીસી વ્યાસ વાળા વર્તુળને બી અને ઈ માં છેદે છે. આ બી અને અહીંયા ઈ એમાં છેદે છે, બરાબર. સ્ટેપ નંબર 5, એ ઈ જોડો. કઈ ગયો? એ થી ઈ સુધી તમારે જોડવાનું છે. હવે તમે જોઈ શકો કે આ જે વર્તુળ દોર્યું
એને આ બે સ્પર્શકો થઈ ગયા, બરાબર. સ્ટેપ નંબર 6, આથી AB અને AE એ માગ્યા મુજબ BC ને D માંથી પસાર થતા વર્તુળને બિંદુ A માંથી દોરેલા સ્પર્શકો છે. A માંથી વર્તુળને દોરેલા સ્પર્શકો, A માંથી, બરાબર, AB અને AE યથાર્થતા ચકાસો. OB ક્યાં છે? OB એ BC અને D માંથી પસાર થતા વર્તુળની ત્રિજ્યા છે અને ખૂણો ABO એટલે કે ત્રિકોણ ABC નો ખૂણો ABC બરાબર 90 અને આથી AB લંબ OB બરાબર. તો આ બંને લંબ હોય તો પ્રમેય 10.1 પરથી આપણે એવું કહી શકાય કે આ AB જે છે ને એ સ્પર્શક છે, બરાબર. હવે 2, હવે કે છે ખૂણો AEO કયો છે? AE અને O એ અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો છે. તો અર્ધવર્તુળ નો અંતર્ગત ખૂણો કાટખૂણો હોય એવું આપણને ખબર છે. તો AEO બરાબર 90 અને OE એ BC અને D માંથી પસાર થતા વર્તુળની ત્રિજ્યા છે. તો AE લંબ OE, તો પ્રમેય 10.1 પરથી AE પણ એનો સ્પર્શક છે. તો આ રચના છઠ્ઠા દાખલાની અહીં આગળ આપણે પૂરી થઈ. એની વૈકલ્પિક રીત એટલે એને બીજી રીતે પણ કરી શકાય. બીજી કઈ રીત છે? તમે આકૃતિ જોઈને જ તમને ખબર, આમ થોડી ગભરામણ થઈ જશે, બરાબર. તો આકૃતિ જોઈને ગભરાવાનું નહીં. આપણે આમાં શું કરવાનું છે? તો પહેલા તો BC રેખાખંડ દોર્યો 8 સેન્ટીમીટરનો, એમાં અડધા કરતા ઓછી ત્રિજ્યા લઈ લંબ દોર્યો એટલે તમને A મળ્યો અને કાટખૂણો જોડી દીધો, AC જોડી દીધો, બરાબર. પછી શું? તો કે BD વેધ દોરો, આ BD વેધ દોરો, બરાબર. અને આનું મધ્ય કેન્દ્ર O તમે લો, આનું મધ્ય કેન્દ્ર O લો, બરાબર. હવે શું કે છે? A અને B ને ત્રિજ્યા લઈ અને આખું વર્તુળ દોરો અને અહીંથી આ ત્રિજ્યા અને અહીંથી આ ત્રિજ્યા એ તમારા આ વર્તુળના સ્પર્શક થઈ જશે, બરાબર. તો વૈકલ્પિક રીતમાં રચનાના મુદ્દા. નંબર 1, AB બરાબર 6 સેન્ટીમીટર, BC બરાબર 8 સેન્ટીમીટર અને ખૂણો B 90 હોય તેવો ત્રિકોણ ABC દોરો. ત્રિકોણ ABC દોરવા માટે આપણે શું કરીએ છીએ? તો સૌથી પહેલા BC બરાબર 8 સેન્ટીમીટર, BC બરાબર 8 સેન્ટીમીટર. ત્યાર પછી એ 8ના અડધા કરતા ઓછી ત્રિજ્યા એટલે આપણે અહીંયા આગળ આપેલું જ છે, તમને ખ્યાલ આવી જશે કે 2 એકમની ત્રિજ્યા લેવાની. 2 એકમ ત્રિજ્યા લઈ અને B ને કેન્દ્ર રાખી ચાપ મારો. એ ચાપ BC ને જ્યાં છેદે ત્યાંથી એટલી જ ત્રિજ્યા લઈ 1 અને 2 ચાપ મારો, બરાબર. એ બંને ચાપ જ્યાં છેદે એટલી જ ત્રિજ્યા લઈ બંનેને એક વચ્ચે ચાપ મારો અને એમાંથી પસાર થતું 6 સેન્ટીમીટરનું AB તમે રચો, બરાબર. એટલે આ 90 થઈ ગયો, કાટખૂણો થઈ ગયો, આ 6 મળી ગયા, આ મળી ગયા. AC જોડો, બરાબર. આ ત્રિકોણ આપણને મળ્યો. હવે ત્રિકોણ મળ્યા પછી શું કરવાનું? તો કે B માંથી AC પરનો BD વેધ દોરો. હવે B માંથી વેધ દોરો જે 90 ડિગ્રીનો જ થાય, બરાબર. સ્ટેપ નંબર 2, BC નો લંબ દ્વિભાજક રચી તેનું મધ્ય બિંદુ O મેળવો. આ BC નો લંબ દ્વિભાજક આ દોર્યો આપણે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા અડધા કરતા સહેજ વધારે ત્રિજ્યા લીધી છે. પહેલામાં શું કરતા હતા આપણે? આગળ અહીંયા પૂરેપૂરી આટલી જ ત્રિજ્યા લઈ લેતા હતા, પણ અડધા કરતા વધારે લો એટલે ચાલે, વાંધો ના આવે, બરાબર. તો અહીંયા અડધા કરતા વધારે ત્રિજ્યા લીધી છે.
બી ને કેન્દ્ર લઈ ચાપ મારો, સી ને કેન્દ્ર લઈ ચાપ મારો. એટલે લંબ દ્વિભાજકની આખી પ્રક્રિયા અહીંયા આગળ આપણે કરવાની રહેશે. બરાબર? લંબ દ્વિભાજકની પ્રક્રિયા. બરાબર? એનાથી શું થશે? તો કે બીસી વ્યાસ હોય તેવું વર્તુળ દોરો. હવે એના પછી બીસી વ્યાસ હોય એવું વર્તુળ દોરો અને ખૂણો બીડીસી કાટખૂણો હોવાથી વર્તુળ ડી માંથી પસાર થશે જ. આ ડી માંથી પસાર થશે જ, કારણ કે આ કાટખૂણો છે એટલા માટે. સ્ટેપ નંબર 3, એ ને કેન્દ્ર લઈ એબી જેટલી ત્રિજ્યા વાળું વર્તુળ દોરો. એ ને કેન્દ્ર લઈ એબી જેટલી ત્રિજ્યા વાળું વર્તુળ દોરો. આ વર્તુળ પહેલાથી મોટું હશે એટલે આ વર્તુળ દોરવા માટે તમારે પેજને આડું કરી દેવાનું. બરાબર? આખો આકૃતિ આડી કરવાની. જે બીસી વ્યાસ વાળા વર્તુળને ઈ માં છેદે, તો હવે કે છે એ ઈ જોડો, એ ને ઈ જોડો. હવે એ ઈ જોડ્યો એટલે હવે શું થયું? સ્ટેપ નંબર 5. આથી એબી અને એઈ એ માગ્યા મુજબ બીસી અને ડી માંથી પસાર થતા વર્તુળને બિંદુ એ માંથી દોરેલા સ્પર્શકો છે. સ્ટેપ નંબર 6, યથાર્થતા ચકાસો. ઓબી એ બીસીડી માંથી પસાર થતા વર્તુળની ત્રિજ્યા છે. ખૂણો એબીઓ એટલે કે ત્રિકોણ એબીસી નો ખૂણો એબીસી 90 ડિગ્રીનો છે. આથી એબી લંબ ઓબી થાય. આમ એબી એ સ્પર્શક છે. આવું આપણે કેવી રીતે કહી શકીએ છીએ? તો કે પ્રમેય 10.1 પરથી. બી, હવે એબી અને એઈ બરાબર એ આ બધા સરખા છે. કેન્દ્રવાળા વર્તુળની ત્રિજ્યા બિંદુ ઈ બી અને ઈ બી સી અને ડી. બિંદુ ઈ એ બીસીડી માંથી પસાર થતા વર્તુળ પરનું બિંદુ છે. હવે એમ કે છે કે આપણે જાણીએ છીએ કે વર્તુળની બહારના ભાગમાં આવેલ બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકો સમાન હોય છે. આવું આપણને કોણે કીધું હતું? પ્રમેય 10.2 કે 3? પાક્કું? તો આમ એઈ એ પણ સ્પર્શક છે. બરાબર? 10.2 એટલે પ્રમેય 10.2 છે ને? હા, બસ તાર પછી. ચલો હવે તમારા ચેપ્ટરની મિનિટ્સ 48. હા 48. 48 તો પૂરું કરો એટલે બંધ કરો.